એ જો કે મને સ્વપ્ને ખ્યાલ હતો અને આ બાબતમાં એ મારી રીતે મારી અનિચ્છા પણ જરા દર્શાવેલી જ, પણ બાપાની જયારે આજ્ઞા થાય એટલે પછી આપણે એ બાબતમાં લાચાર હોય છે. જયંતિ માટેની જે વાતો છે એ તો એક સ્વામીજીની જ હોઈ શકે. આજે એવા દિવ્ય પુરુષ આપણી સમક્ષ જયારે બિરાજતા હોય ત્યારે બીજી વાતો એ વ્યર્થ છે. અને મોહન સ્વામીને જયારે જોઈએ છે ત્યારે ટાળક થાય છે. એમ ખરેખર એમને જોતા આપણને શાંતિનો આનંદ થાય એવા એ પુરુષ છે. અને એ તમારે મુંબઈને તો ખૂબ મોટા ભાગે છે. આજે આપણે પ્રમોશન તિથિ ઉજવવા ભેગા થયા છે. આજે શુભ દિવસ ગણાય. જેમ દિવાળીનો તહેવાર એમાં તહેવાર એ સાચીમાં નિમેલા પ્રમોશન આગળમાં હોવું નહીં રહેવું ને કે હું કરું તો આપણે એમાં શાંતિ અંટાળો થાય. કારણ કે આ તિથિ ઉજવી સામાન્ય ઉજવી હતા તો સાચીમાં તિથિ ઉજવાય, આપણા ગુરુની ઉજવાય. એમાં એ તો સ્વામીની ઉજવણી, સ્વામી જે સાચીમાં તિથિ ઉજવી એ જ ગણવી આપણે. એ જ મોટા પુરુષ જે નિમી ગયા એ સાચીમાં સુપત કહેવાય. એમાં રોમનો ફેર ન કરાય. ફાટ પૂછ્યું ને એમ મોટા પાયે ઉજવે જેથી અમે આપણે જોઈએ દર્શન કરીએ તો આપણે શાંતિ થાય. 5 મિનિટ આપણે 12 વાગે અતિથિ ઉજવવી જોઈએ.